वडोदरा के महाराजा सयाजीराव गायकवाड़ की ओर से कई सालों पहले काला घोड़ा के पास ऐतिहासिक इमारत बनवाई गई थी। हालांकि इस ऐतिहासिक धरोहर का कोई भी ध्यान रखा नहीं जा रहा है। इस ऐतिहासिक धरोहर के खस्ता हाल नजर आ रहे हैं। महाराजा सयाजीराव गायकवाड़ की ओर से ये जो ऐतिहासिक धरोहर वडोदरा शहर को दी गई है वो काफी वक्त से खस्ताहाल स्थिति में है, उसे मरम्मत की जरूरत है। दरअसल इस इमारत को काफी नुकसान पहुंच रहा है, लेकिन अब तक इस मामले में प्रशासन ने कोई भी सूद नहीं लिया है। तब हेरिटेज प्रेमी शक्ति पवार की ओर से इस मामले में निराशा जताते हुए क्या कहा गया है, आइए आपको सुनाते हैं। ऐतिहासिक एटले आनी साथे सयाजीराव गायकवाड़ जे थड़ छे एमनी बहु लागणी अने प्रेम जोड़ाયેલો છે। एक्चुअली एमने જ્યારે 12 વર્ષના હતા એમને દત્તક લીધા 1875 માં। પછી એમના જે ઓરિજિનલ ફાધર હતા તો એમના ઓરિજિનલ ફાધરની યાદમાં એમને આ છત્રી બનાવેલી છે અને સામે જોશો તો એમની મધરના યાદમાં બનાવેલી, પણ પછી આગળ એનું કંઈ ડેવલપ ના પણ અહીંયા એમની ઓરિજિનલ ફાધર છે ને એમની યાદમાં છત્રી બનાવેલી છે અને અંદર એમની પેલું પાદુકાઈ મૂકી હતી તો 1900ની સાલમાં એ બી ચોરાઈ ગઈ, પણ એટલે એમની ઓરિજિનલ જે સયાજીરાવ ગાયકવાડના ફાધર છે એમની યાદમાં એમને આ છત્રી બનાવી છે અને આજે એની હાલત એકદમ દયનીય છે ને તમે જોઈ રહ્યા છો કે બધા ઉપરથી પડી રહ્યું છે અને ક્રેક થઈ રહ્યું છે। પણ તંત્ર હોય કે પછી રોયલ ફેમિલી ગાયકવાડ ફેમિલીમાંથી કોઈ તદ્દનતર નિષ્કાળજીના સ્વરૂપે એને છોડી દેવામાં આવે છે અને કોઈ જોવા તૈયાર નથી। અમે આર્ટ લવર કે ભાઈ હેરિટેજ લવર તરીકે આમ દુઃખ થાય છે કે અમે કશું કરી જ નથી શકતા, કારણ તમે કોઈ આપણે પરમિશન વગર કશું કામ થાય ને આ એકદમ ઐતિહાસિક વસ્તુ છે, એની તમે બધું આ કોતરણી પણ જોઈ શકો છો કે બહુ વ્યવસ્થિત એકદમ ઝીણવટપૂર્વક કામ કરેલું છે। એટલે આવું કામ હવે કરવું અને કરાવવું અશક્ય છે। એટલે ભાઈ એક હેરિટેજ લવર તરીકે મારી તો એ જ ઈચ્છા છે કે આને રિપેરિંગ થાય, જે તે સ્થિતિમાં પાછું આવે, એટલીસ્ટ એટલું તો થઈ શકે છે कॉरपोरेशन के गायकवाड़ थ्रू। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।